ચેપ્ટર નંબર 2 જેનું નામ છે બહુપદી એનું આપણે રિવિઝન કરીએ તો બહુપદી છે એ સૌથી પહેલાં બહુપદી કોને કહેવાય તો કે એકથી વધારે પદ હોય એને કહેવાશે બહુપદી. હવે પદ છે માની લો કે આ એકથી વધારે પદ છે તો આમાં જેની સંખ્યા નક્કી છે 2 છે 3 છે એની સંખ્યા નક્કી છે કે 2 છે તો 2 અને 2થી વધારે નહીં કે ઓછું નહીં. 3 છે તો એ ફિક્સ સંખ્યા છે, 3થી ઓછું કે 3થી વધારે નહીં. બરાબર, તો આને કહેવાશે અચળ. અચળ એટલે એની કિંમત બદલતી નથી. એક્સની કિંમત ખબર નથી એટલે એને કહેવાશે ચલ. એક્સ હોય, વાય હોય, એ હોય, ઝેડ હોય, બી હોય, કોઈ પણ હોઈ શકે. હવે બીજું કે બહુપદી છે એને આપણે 3 પ્રકાર પાડીએ છીએ. પહેલી બહુપદી છે સુરેખ બહુપદી. અહીંયા આપણે લખી 2x + 3. હવે અહીંયા ચલ છે એની મોટામાં મોટી ઘાત કેટલી તો કે 1, તો એને કહેવાશે સુરેખ બહુપદી. એનું પ્રમાણિત સ્વરૂપ છે ax + b. જો આ એવું સ્વરૂપ છે. a બરાબર 2 છે, x બરાબર x છે, b બરાબર 3 છે. આને કહેવાય સુરેખ બહુપદી. ચલની મોટામાં મોટી ઘાત 1 હોય તો સુરેખ બહુપદી. યાદ રાખજો, ચલની ઘાત જોવાની છે, અચળની ઘાત જોવાની નથી. હવે આવે છે દ્વિઘાત બહુપદી. તો આને કહેવાય દ્વિઘાત બહુપદી. જેમ બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય તો કે 2, એને કહેવાશે દ્વિઘાત બહુપદી. આપણે દ્વિઘાત બહુપદીના દાખલા મોસ્ટ ટાઈમ છે એ જ આપણે શીખવાનું છે. એનું પ્રમાણિત સ્વરૂપ શું છે તો કે ax² + bx + c. જો આમાં a બરાબર 2, b બરાબર 2, c બરાબર 9. પછી x² ની જગ્યાએ x², x ની જગ્યાએ x. બરાબર, માની લો કે આ દ્વિઘાત બહુપદી છે. તો આમાં b બરાબર કેટલા તો કે 3 નહીં કહેવાના, -3 નિશાની સહિત કહેવાના. આટલું પણ યાદ રાખજો. બીજું ત્રિઘાત બહુપદી પણ આવે છે પણ એ આપણે રિવિઝન માટે અત્યારે નથી સમજાવતા. બરાબર, હવે દ્વિઘાત બહુપદીમાં પદ ઘણીવાર આડાઅવળા લખેલા હોય. 2x - 3x² + 9. તો આને ગોઠવવાના છે. બરાબર, આડાઅવળા છે, દ્વિઘાત બહુપદી જ છે કારણ કે જો મોટા મોટી ઘાત છે 2 એ આપણે ખબર છે એટલે દ્વિઘાત બહુપદી તો છે જ, પણ એને ગોઠવેલું નથી. પ્રમાણિત સ્વરૂપમાં આ સ્વરૂપને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવેલું નથી. પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા માટે સૌથી પહેલાં શું આવવું જોઈએ? વર્ગવાળું. તો અહીંયા લખશું -3x², પછી x વાળું એટલે +2x, પછી અચળ પદ c x વગરનું +1. હવે આને આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહેશું. સુરેખ બહુપદી હોય ને, માની લો કે આ સુરેખ બહુપદી છે, એનો ઉકેલ કીએ, શૂન્ય કીએ, મૂળ કીએ કે એક્સની કિંમત કીએ, બધાયનો અર્થ એક જ થાય. હવે આનમાં એક્સની કિંમત આપણે શોધવી હોય તો સાવ સિમ્પલ છે. બરાબર, આમાં જો એક્સની કિંમત શોધવી હોય એટલે કે શૂન્ય શોધવું હોય. શૂન્યનો અર્થ શું કે એક્સની કઈ કિંમત મૂકી તો આનો જવાબ આવે 0. એને કહેવાય એક્સનું આ બહુપદીનું શૂન્ય. તો અહીંયા સૌથી પહેલાં સુરેખ બહુપદીમાં આના બરાબર 0 પહેલેથી જ મૂકી દેવાનું. હવે એક્સ સિવાય બધું ઓલી બાજુ જવા દેવાનું. પહેલાં 3 ઓલી બાજુ જવા દે તો થઈ જાય -3. હવે 2 ઓલી બાજુ જવા દે તો -3/2. એટલે હવે આમાં એક્સની કિંમત મળી ગઈ -3/2. પણ દ્વિઘાત બહુપદી હોય જેમ કે 2x² + 3x + 4, તો આમાં કઈ રીત કરવી એ મોસ્ટ ટાઈમ પછી એક્ઝામમાં પૂછાય છે. એ રીત આપણે શીખવાના છીએ. સૌથી પહેલી રીત એ છે કે અલગ અલગ નિશાની હોય. બરાબર, જો બહુપદીમાં અલગ અલગ નિશાની હોય તો કઈ રીત થાય? આ સૌથી બેઝિક રીત છે, સૌથી સ્ટાર્ટિંગની રીત છે.
તો એ આપણે જોઈએ. તો અહીંયા એક દાખલો આપેલો છે, એમાં બે વત્તા છે, બરાબર. સૌથી પહેલું કામ શું કરવાનું, છેલ્લી સંખ્યા એટલે કે સી, એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી સ્વરૂપમાં લખેલું છે, પહેલાં જોઈ લેવાનું. ના હોય તો એ સ્વરૂપમાં લખી લેવાનું. તો અહીંયા છે એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી સ્વરૂપમાં જ છે. તો સી અને એ અહીંયા કાંઈ નથી તો 1 છે, તો સી અને એનો ગુણાકાર કરવાનો, 6 ગુણ્યા 1 એટલે જવાબ આવ્યો 6. આ કરતી વખતે નિશાની જોવાની નથી, એ પણ યાદ રાખજો. 6ની ગમે એ નિશાની હોય, 1ની ગમે એ નિશાની હોય, આપણે તો ગુણાકાર જ કરવાનો છે. તો 6 એકુ 6. હવે 6 છે એના એવા ભાગ પાડો કે જેનો સરવાળો. કેમ સરવાળો? કારણ કે અહીંયા જો સરવાળાની નિશાની હોય તો સરવાળો કરવાનો, બાદબાકીની નિશાની હોય તો બાદબાકી કરવાની. સરવાળો કેટલો થવો જોઈએ? તો કે મધ્યમ પદ જેટલો. મધ્યમ પદ છે 5. 6ના એવા ભાગ ક્યાં પડે? તો કે 3 અને 2 પડે. 2ની પાછળ લગાડવાના x x. તો અહીંયા 5x છે પ્લસ 5x છે, આખું મધ્યમ પદ છે, એને કાઢી અને અહીંયા શું કરવાનું છે? તો કે 3x કરવાના છે અને 2x કરવાના છે પ્લસ 6. શું કર્યું? મધ્યમ પદ કાઢી નાખ્યું, એની જગ્યાએ આ બે પદ લખી નાખ્યું. પણ એ બે પદ છે ને કંઈક નિશાની આપવી જોશે. હવે નિશાની આપવા માટેના નિયમ ખાસ યાદ રાખજો. આપણે સરવાળો કરી છે 3 + 2 = 5, તો નિશાની સરખી આપવાની. સરખી એટલે કઈ આપવાની? પ્લસ પ્લસ એ સરખી કહેવાય, માઇનસ માઇનસ એ સરખી કહેવાય. તો કઈ આપવાની? તો કે મધ્યમ પદની જે નિશાની હોય એ આપવાની. તો બેયને મળી જશે પ્લસ પ્લસ. હવે બેની જોડી બનાવવાની. હવે આમાંથી કોમન શું નીકળે? તો કે આમાં x 2 વાર છે, આમાં x 1 વખત છે, એટલે x કોમન નીકળશે. તો વધશે શું? 2 વાર છે, 1 વાર નીકળી ગયું તો 1 વાર વધ્યું, વત્તા 1 વાર x નીકળી ગયું, 3 વધ્યા. હવે આમાં શું કોમન નીકળે છે? તો કે 2 છે અને 6 છે. 6માંય 2 આવે, 3 દુ 6 થાય એટલે 2 આવે, તો 2 કોમન નીકળ્યા. આમાં x 3 દુ 6, 2 બારે વયા ગયા તો વધ્યા 3. હવે સરખો કાઉન્સ છે એ 1 વખત લખવાનો. જે આ બે કાઉન્સ સરખા હોવા જોઈએ, સરખા ના હોય તો દાખલામાં કંઈક ભૂલ છે. બાકી વધ્યું ઘટ્યું છે એ બીજા કાઉન્સમાં. આના બરાબર આપણે મૂકશું 0. હવે આનો ગુણાકાર 0 ક્યારે થાય? જો પેલું પદ 0 થાય તો, અથવા બીજું પદ 0 થાય તો. આ 0 થાય તો જવાબ આવે -3. આ 0 થાય તો જવાબ આવે -2. તો અહીંયા x ના 2 શૂન્યો મળે છે, 2 શૂન્ય શક્ય છે, બરાબર. પેલું છે -3, બીજું છે -2. એટલે -3 આમાં મૂકી તોય 0 જવાબ આવે, અને -2 છે એ આમાં મૂકી તોય 0 જવાબ આવે, બરાબર. હવે એના પછીનો દાખલો જોઈએ. ચાલો, આ દાખલામાં આપણે 6 એકુ 6 તો કર્યા, પણ 6ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કેટલો થાય? મધ્યમ પદ જેટલો થાય. તો આપણે ભાગે પાડ્યા 3 અને 2. પણ આમાં અલગ શું પડે છે? તો કે અલગ એ પડે છે કે 3 અને 2નો સરવાળો કરવાનો છે. આગલા દાખલામાં આ જ રકમ હતી, બે નિશાની પ્લસ પ્લસ હતી. હવે પેલી છે માઇનસ, બીજી છે પ્લસ. હવે 3 અને 2નો સરવાળો કરવાનો છે. તો મેં તમને કીધું હતું કે સરવાળો કરવાનો હોય તો બેયને સરખી નિશાની મળવી જોઈએ. સરખી એટલે કઈ? પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ? તો કે મધ્યમ પદની હોય ઈ, એટલે બેયને આવશે માઇનસ માઇનસ. આગળ તો તમને શીખવાડ્યું એ જ રીતે દાખલો કરવાનો છે. ચાલો, હવે એના પછીનો દાખલો જોઈએ. એમાં પહેલા દાખલામાં શું હતું? પ્લસ પ્લસ. બીજામાં શું હતું? માઇનસ પ્લસ. હવે શું છે? પ્લસ માઇનસ. તો પ્લસ માઇનસ હોય ત્યારે શું કરવાનું? પહેલાં તો 6 અને 1નો ગુણાકાર કરી એટલે 6 એકુ 6. હવે એના બે ભાગ એવા પાડો કે જેની બાદબાકી કેમ કરી? કારણ કે અહીંયા છે માઇનસ. કેટલી થવી જોઈએ? તો કે મધ્યમ પદ જેટલી છે 1. તો એવા ભાગ ક્યાં પડે? તો કે 3 અને 2. 3 દુ 6 થાય, 3 - 2 એટલે 1 થાય. 2ની પાછળ લગાડી દેવાના x, બરાબર. હવે આ 3x છે અને આ 2x છે, બરાબર. તો એ આપણે મધ્યમ પદને પ્લસ x છે એને કાઢીને આપણે 3x અને 2x લખ્યું.
હવે આ બેની આપણે બાદબાકી કરી છે તો બેયને અલગ અલગ નિશાની આપવાની રહેશે, એ ખાસ યાદ રાખજો. સરવાળો કરતા હોય તો સરખી આપવાની, અલગ બાદબાકી કરતા હોય તો અલગ અલગ નિશાની આપવાની. હવે અલગ અલગ નિશાની આપવાની, પણ કોને પ્લસ આપવી અને કોને માઇનસ આપવી? તો કે મધ્યમ પદની નિશાની જે છે પ્લસ, એ મોટા પદને આપવાની રહેશે. એની વિરુદ્ધ નિશાની બીજા પદને આપી દેવાની. આના પછી બેની જોડી બનાવીને આગળ શું કરવાનું તમને ખબર જ છે. પણ આમાં એક ભૂલ થઈ શકે છે. બેની જોડી બનાવી, આમાં એક્સ કોમન કાઢી નાખ્યો તો એક્સ વધ્યો 3 વધ્યા. આમાં અહીંયા માઇનસ નિશાની છે એટલે જે કાંઈ કોમન કાઢી માઇનસવાળું કોમન કાઢવાનું. આમાં 2 કોમન નીકળે છે તો 2 છે એ -2 કોમન કાઢવાના. એટલે અહીંયા શું વધે તો કે અહીંયા એક્સ વધ્યા અને 2 તેરી 6 માં અહીંયા 3 વધ્યા. હવે એક બીજી વસ્તુ યાદ રાખજો કે જ્યારે માઇનસવાળું કોમન કાઢી તો અંદરની નિશાની જે છે માઇનસ છે તો પ્લસ થઈ જાય, પ્લસ છે તો માઇનસ થઈ જાય, એટલે કે ફરી જાય. માઇનસવાળું કોમન કાઢી તો અંદરની નિશાની ફરી જાય. હવે આ બે સરખા થઈ ગયા. હવે આગળ શું કરવાનું તમને ખબર જ છે. ચાલો એના પછીનો દાખલો જોઈએ, જેમાં બે માઇનસ માઇનસ છે. પહેલાં 2 પ્લસ પ્લસ હતા, પછી 2 માઇનસ માઇનસ હતા, પછી પ્લસ માઇનસ પહેલાં 2 પ્લસ પ્લસ હતા, પછી હતા માઇનસ પ્લસ, પછી હતા પ્લસ માઇનસ, અને હવે આવ્યા માઇનસ માઇનસ. બરાબર. તો અહીંયા આપણે 6 એકુ 6, 6 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી. કેમ બાદબાકી? કારણ કે અહીંયા માઇનસ છે. બાદબાકી કેટલી થવી જોઈએ? મધ્યમ પદ જેટલી. મધ્યમ પદ છે 1. હવે અહીંયા નિશાની જોવાની નથી, -1 છે, પણ આપણે આવું કરતી વખતે નિશાની જોશું નહીં, એટલે 1 જવાબ આવવો જોઈએ. તો 3 દુ 6, 3x અને 2x. તો 2 આપણે લખી નાખ્યા, 3x અને 2x. હવે 3x અને 2x ને નિશાની આપવાની છે. આપણે 3 અને 2 ની બાદબાકી કરી છે તો બેને અલગ અલગ નિશાની આપવાની છે. તો મધ્યમ પદની નિશાની આપવાની મોટા પદને. મોટું 3 છે એટલે એને માઇનસ, એની વિરુદ્ધ નિશાની એટલે કે પ્લસ બીજા પદને આપી દેવાની. પછી તો બેની જોડી બનાવીને કોમન કાઢો અને શૂન્ય શોધો.